રાજકોટમાં TV13 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। માધાપર ચોકડી પાસે રોડ પર ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું। ખાડાઓને લઈને TV13 ગુજરાતી અહેવાલ રજૂ કર્યો હતો। TV13 ગુજરાતી અહેવાલ પ્રકાશિત કરતા તંત્ર દોડતું થયું અને રોડ રસ્તા પર જે ખાડા પડી ગયા હતા તેની પૂરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ખાડાઓને લઈને TV13 ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર જાગ્યું છે। રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા હતા। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। ત્યારબાદ અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર કામે લાગ્યું છે અને ખાડા પૂરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટની માધાપર ચોકડી જ્યાં ખાડો પડી ગયો હતો, ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। અકસ્માતની ઘટનાઓ પણ બની શકત, પરંતુ વહેલી તકે આનું નિરાકરણ આવી ગયું છે। TV13 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો તેને લઈને હવે તંત્ર જાગ્યું છે અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમામ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટ જે માધાપર ચોકડી છે જ્યાં બહુ મોટા ખાડા પડ્યા હતા, જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહેતું હોય છે અને પહેલા જ વરસાદમાં તંત્રની પોલ થતી થઈ ગઈ હતી। વોર્ડ નંબર 3નો આ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં વાહનો ચાલતા હતા અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ગઈકાલે TV13એ આ વિસ્તારનો અહેવાલ રજૂ કર્યો હતો, જેને લઈ તે TV13નો પડઘો પડ્યો છે અને તંત્ર હરકતમાં આવ્યું છે। હાલ જે ખાડા પડ્યા છે ત્યાં કપચી નાખવામાં આવી રહી છે અને ખાડા પૂરવામાં આવી રહ્યા છે, જેથી થોડી ઘણી રાહત થશે। ઠીકડા મારવામાં આવી રહ્યા છે, પરંતુ TV13 હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતું માધ્યમ છે, તેથી એણે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે કે લોકોના પ્રશ્નોને ઉજાગર કરી અને તેને સમસ્યા હળવી થાય તેના માટે સતત TV13 પ્રયાસ કરતું હોય છે। તે ફરી એકવાર પૂરું થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અત્યારે માધાપર ચોકડી ખાતે હાઈવે તંત્ર દ્વારા અત્યારે જે ઠીકડા મારવામાં આવી રહ્યા છે, દ્રશ્યો આપ જોઈ શકો છો। અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે ને જે ખાડા છે તે પૂરવામાં આવી રહી છે, વાહન ચાલકોને થોડીક મુશ્કેલી ઘટશે, પરંતુ કાયમી નિકાલ આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। તો વરસાદના કારણે ઠેર ઠેર ખાડા રાહ જોવા મળી રહ્યા હતા। પહેલાના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો। વરસાદ પડવાને કારણે રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું અને ખાડા પડી ગયા હતા। ત્યારબાદ TV13 દ્વારા આ અંગે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને હવે અહેવાલ બાદ તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। અનેક લોકોને અકસ્માતનો ભય પણ સતાવતો હતો। હવે લોકોની સમસ્યાનું નિરાકરણ આવતું જોવા મળી રહ્યું છે। પહેલા અને પછીના દ્રશ્ય આપ જોઈ શકો છો। પહેલા જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા હતા અને હવે ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે।